નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સંસ્કારી નગરી ગણાતી વડોદરા શહેરમાં આપણે આવી ગયા છે. આપણે વડોદરા શહેરમાં રહેતા ડિમ્પલબેનના ત્યાં આવ્યા છે. ચલો તો મળીએ ડિમ્પલબેનને અને પૂછીએ કે શું બનાવવાના છે. ડિમ્પલબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ. ડિમ્પલબેન, આજે તમે દર્શકો માટે શું લઈને આવ્યા છે, શું બનાવવાના છે? આજે હું અમારી કચ્છની સ્પેશિયલ વાનગી કચ્છી સમોસા લાવી છું. ઓકે, કચ્છી સમોસા. પણ આમ જનરલી સમોસા એટલે નામ આવે ને એટલે સ્ટફિંગ વાળા હોય, બટાકા હોય, પણ અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને તો મને બહુ જ અલગ લાગી રહ્યું છે. એટલે કંઈક ડિફરન્ટ બનવાનું છે. સ્ટફિંગ તો છે પણ સ્ટફિંગ ડિફરન્ટ છે. કેમ કે તમે ચાઇનીઝ સમોસા છે કે પંજાબી સમોસા કે ખાધા હશે, પંજાબીમાં બટાકું આવે, ચાઇનીઝમાં નૂડલ્સ આવે. એક્ઝેક્ટલી. પણ અમારા કચ્છી સમોસા છે ને એમાં આપણે ચણાના લોટના અમે મુઠિયા બનાવી એનો મિક્સરમાં પીસી પાવડર બનાવીને એનો માવો બનાવવાનો છે અને એના સમોસા બનાવવાના છે. એટલે અમારું આ જેવી રીતે કચ્છનું સ્ટ્રીટ ફૂડ દાબેલી છે ને એમાં કચ્છની ફેમસ તમારા કચ્છી સમોસા બી છે. ઓકે, આજે કચ્છી સમોસા બનવાના છે. એના માટે જે રેગ્યુલર સમોસા બનતા હોય એનાથી એકદમ વિપરીત ડિફરન્ટ છે. ટેસ્ટ બી અલગ છે અને ઇન્ગ્રીડિયન્ટ્સ બી અલગ છે. અને સ્પેશિયલી સ્ટફિંગ તો આખું અલગ જ છે. એટલે તમને આ રેસીપી જોવાની ખૂબ જ મજા આવશે. તો ચલો ડિમ્પલબેન, જલ્દીથી દર્શકોને ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દો કે શું શું જોઈશે. એના માટે આપણે પહેલાં મેંદો લીધો છે, 1 કપ ચણાનો લોટ. આ છે ને આમાં સમોસામાં જે આપણે મસાલો બનાવીએ ને એમાં મેઇન જોઈએ આ આપણે કાચી વરિયાળી આવે છે ને એનું પાવડર બનાવી લીધું છે. કાચી વરિયાળી છે. આપણે મેંદાના લોટ માટે અજમો, મોણ માટે ગરમ ઘી, કાજુ છે, 2 ચમચી ખાંડ છે, 1 ઝીણી સમારેલી ડુંગળી, લીંબુનો રસ. તમારે લીંબુનો રસ ના નાખવો તો આમચૂર પાવડર. ઓકે. અને તેલ અને આપણા રેગ્યુલર મસાલા લાલ મરચું, હળદર, મીઠું અને ગરમ મસાલો. ઓકે, ઇન્ગ્રીડિયન્ટ્સ તો એકદમ સિમ્પલ છે. સિમ્પલ છે પણ રેસીપી એકદમ ટેસ્ટી છે. ચણાનો લોટ છે, મેંદો છે, ઘી છે, કાજુ છે, ખાંડ છે, ડુંગળી છે અને બીજું છે શેકેલું કાચી વરિયાળીનું પાવડર છે અને અજમો છે. શું જોઈશે હવે? આપણે સૌથી પ્રથમ શું લઈશું? સૌથી પ્રથમ આપણે પહેલા એનો સમોસાનો લોટ પડ માટેનો લોટ બાંધી લઈશું. ઓકે. એટલે આમાં આપણે 1 કપ મેંદો લીધો છે. એમાં આપણે થોડોક અજમો આવી રીતે હાથથી ક્રશ કરીને લેવાનું છે. ઓકે. સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે. અને આમાં આપણે ખાસ આપણે છે ને આમ તમે તેલનું બી મોણ નાખી શકો છો પણ આપણે આમાં ગરમ ઘીનું મોણ નાખવાનું છે. એનાથી શું થશે કે આપણે સમોસા જ્યારે તળીએ ત્યારે કે એકદમ ક્રિસ્પી લાગે, પછી સાંજે ઠરે ત્યાં સુધી આમ સોફ્ટ થઈ જતા હોય છે. ત્યારે તમે આ ગરમ ઘીનું મોણ નાખશો ને તો તમારા સમોસા આખો દિવસ ક્રિસ્પી રહેશે. ઓકે, આ એક સરસ મજાની ટીપ પણ આપી. અને ગરમ જ. ઓકે, ગરમ કરેલું ઘી. અને થોડુંક લોટ બાંધતી મુઠ્ઠી પડતું એટલું મોણ જોઈશે. ઓકે. અત્યારે મેં આમાં 3 ટેબલ સ્પૂન જેટલું ઘી નાખ્યું છે. ડિમ્પલબેને 1 કપ જેટલો મેદાનો લોટ લીધો છે, એમાં થોડુંક અજમો મસળીને નાખ્યો છે અને મીઠું નાખ્યા બાદ 3 ચમચી જેટલું ગરમ ઘીનું મોણ નાખ્યું છે. આપણે આવી રીતે મુઠ્ઠી વળે ને એવું ઓકે ઘીનું મોણ નાખવાનું છે. ગરમ ઘીનું મોણ નાખ્યું છે અને એ પણ મુઠ્ઠી પડતું, જેથી કરીને એક સરસ મજાની ટિપ્સ પણ ડિમ્પલબેને આપી કે લાંબા સમય સુધી, સાંજ સુધી જો અમુક વાર સમોસા સોફ્ટ થઈ જતા હોય છે તો આવી રીતે ગરમ ઘીનું મોણ નાખીએ છીએ તો એનાથી ક્રિસ્પ રહે છે એનું પડ અને લોંગ ટાઈમ સુધી એકદમ ક્રિસ્પી પણ રહે છે ઠંડા થયા બાદ પણ. હવે આપણે જેમ રેગ્યુલર લોટ બાંધતા હોય પણ થોડુંક કડક બાંધવાનું છે, ઢીલો લોટ નહીં, પૂરી જેવો કડક લોટ. ઓકે. આમાં થોડુંક પાણી એડ કરીને કાઠો લોટ પ્રિપેર કરવાનો છે, કારણ કે ઢીલો લોટ કરીએ તો ઉપરનું પડ પણ એકદમ સોફ્ટ થઈ જતું હોય છે. ને બને ત્યાં સુધી આપણે સમોસા કરવાના હોય તો પ્રિપરેશન માટે લોટ 1 થી 2 કલાક પહેલા બાંધીને મૂકી દેશો ને તો એકદમ સરસ તમારા ક્રિસ્પી સમોસા થશે. ઓકે. જેમ ડિમ્પલબેને કહ્યું એમ લોટ આપણે જ્યારે સમોસા બનાવવાના હોય 1 કે 2 કલાક પહેલાં જો લોટ પહેલાંથી જ બનાવીને મૂકી દઈએ તો એનું જે રિઝલ્ટ હોય છે સમોસા એકદમ મસ્ત બને છે, ક્રિસ્પી બને છે. એક સરસ રેસીપી છે. આપણે રેગ્યુલર જે સમોસા બનાવતા હોય એ બધાના મગજમાં સમોસાની જે ડેફિનેશન છે એ રેગ્યુલર પંજાબી જે બટાકાવાળા સમોસા હોય છે અથવા તો ચાઇનીઝ સમોસા હોય છે એની જ હોય છે, પણ આ એક ડિફરન્ટ કચ્છી રેસીપી છે અને બહુ જ ડિફરન્ટ છે. આવો એક કાઠો ડવ પ્રિપેર થઈ ગયો છે, કણક બંધાઈ ગઈ છે. હવે આપણે થોડુંક પાછું જરાક
થોડું ઘીમાં નાખી અને આપણે મસળીને ઢાંકીને મૂકી દઈશું. ત્યાં સુધી આપણે અંદરનો એનો મસાલો તૈયાર કરી લઈશું. હવે એને આપણે ઢાંકીને મૂકી દઈશું સાઈડમાં, રેસ્ટ આપીશું. રેસ્ટ આપીશું અને આપણે એનો મસાલો તૈયાર કરી લઈશું. ઓકે, લોટ તૈયાર થઈ ગયો છે. 1 કલાક માટે આપણે એને રેસ્ટ આપી દઈશું, સાઈડ ઉપર મૂકી દઈશું. હવે આપણે પ્રિપેર કરીશું એનું સ્ટફિંગ. ઓકે, હવે હું તમને એનું સ્ટફિંગ માટેની પહેલી જે પ્રોસિજર છે એ બતાવી દઉં. આપણે આવી રીતે ચણાનો લોટ 1 કપ લેવાનો છે. ઓકે, એની અંદર સ્વાદ અનુસાર મીઠું અને થોડીક હળદર ઓકે, અને ચપટી હિંગ નાખી અને એકદમ કડક અને 2 ચમચી જેટલું તેલ નાખીને કડક લોટ બાંધી દેવાનું છે. અને આપણે લાડવામાં કેવી રીતે મુઠિયા બનાવીએ એવી રીતે આવા મુઠિયા બનાવીને તળી લેવાના છે. પછી આ મુઠિયા તળાઈ જાય ને પછી એને ઠંડા પડે ને ત્યારે મિક્સરમાં ક્રશ કરીને આવું એનું પાવડર તૈયાર કરી લેવાનું છે. આ તમે પહેલાંથી 2-3 દિવસ પહેલાં બી પ્રિપરેશન કરીને કે અઠવાડિયું પહેલાં બી તમે કરી દો તો આ બગડતા નથી. એટલે તમને એમ થાય કે મહેમાન આવવાના છે 4-5 દિવસ પહેલાં તો તમે આ બધું પ્રિપરેશન કરી દો તો બી ચાલે. ઓકે, આ પાવડર આપણે બનાવીને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકીએ. બહાર બી કરી શકો છો અને ફ્રીજમાં બી સ્ટોર કરી શકો છો. હવે આપણે એનો મસાલો તૈયાર કરશું. ઓકે, જેમ ડિમ્પલબેને કહ્યું કે આપણે એક ચણાનો લોટ લીધો છે, એની અંદર મીઠું અને હળદર નાખીને આપણે જેમ મુઠિયા આપણે લાડવા માટે જેમ મુઠિયા વાળતા હોય એવી રીતે આપણે એને તળી દેવાના છે. તળ્યા બાદ એને ઠંડા પડે એટલે મિક્સરમાં ક્રશ કરીશું એટલે આ રીતનો પાવડર ફોર્મ રેડી થઈ જશે. ઓકે, અને આ જે લોટ લીધો છે એ રેગ્યુલર લોટ ચણાનો ઝીણો છે કે પછી કકરો લોટ આવતો હોય છે? ઝીણો લોટ, આપણો રેગ્યુલર ચણાનો લોટ લઈએ છીએ જ. અને આ જે આપણે છે એ કેટલા દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ? તમે 8-10 દિવસ સુધી સ્ટોર કરીને મૂકી શકો છો. ઓકે, હવે શું કરે છે? હવે આપણે આ મસાલો તૈયાર કરશું. એના માટે આપણે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું. ઓકે, એક પેન લઈએ છીએ, ગરમ કરીએ છીએ, એની અંદર 3 થી 4 ટેબલ સ્પૂન આપણે તેલ લીધું છે. ઓકે, તેલ આપણે જે રેગ્યુલર લઈએ છીએ એ જ રેગ્યુલર આપણે જે રેગ્યુલર ઓઇલ લીધું છે ને ગરમ થવા દઈશું. અને આ જે વાનગી છે એ કચ્છની સ્પેશિયલ છે. કચ્છની સ્પેશિયલ છે. ત્યાં આ રીતના જ સમોસા બનતા ત્યાં આ જ સમોસા મળે અમારે કચ્છમાં. તમને સ્ટ્રીટ ફૂડ છે, તમે ક્યાં બી જાઓ રસ્તામાં તમે જેવી રીતે દાબેલીના સ્ટોલ કે દુકાન દેખાવી ત્યાંના તમને આ જ મળે. પણ પેલા પંજાબી સમોસા કે ચાઇનીઝ નહીં મળે, આ જ મળે. શું વાત છે. કચ્છમાં તમે જાઓ ને તો તમને સમોસા તો આ જ રીતના મળશે અને એ જ રેસીપી આજે આપણે પણ શીખવાના છે. આપણે આખા ધાણા લીધા છે. ઓકે, આપણે જેમ રેગ્યુલર રહી જીરાનો વઘાર કરતા હોય પણ આમાં કંઈક ડિફરન્ટ છે. આખા ધાણા લીધા છે, આપણે લીધા છે, હિંગ લીધી છે. ઓકે, અને હવે આપણે એમાં આપણી આ જે વરિયાળી કાચી વરિયાળીનું પાવડર હતું એ લીધું છે, એ નાખી દેશું. ઓકે, આનો વઘાર પણ એકદમ ડિફરન્ટ છે. જનરલી વઘાર આપણે રહી જીરું ના કરતા હોઈએ, આની અંદર આપણે આખા ધાણા, હિંગ અને વરિયાળીનો પાવડર. હવે આપણી આ એક સમારેલી ઝીણી ડુંગળી છે એ લઈ લઈશું આપણે એનામાં. ઓકે, એક ડુંગળી લીધી છે, ઝીણી સમારેલી ડુંગળી. એકદમ સ્મેલ અલગ જ આવી રહી છે. જેવો જ વઘાર તમે એડ કર્યો એની સ્મેલ જ આખી અલગ આવે છે. આ રેસીપી જ આખી ડિફરન્ટ પ્રિપેર થવાની છે એવું લાગી રહ્યું છે. ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ બહુ ઓછા છે. એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ, ઘરની જ વસ્તુ હતી, તમારે કઈ બહારનું લાવવાની જરૂર જ નથી. અને સાથે સાથે ઇક્વલી ટેસ્ટ પણ એટલો જ સરસ આવશે. કારણ કે આની સ્મેલ અત્યારે જે શેકાઈ રહ્યું છે એની સ્મેલ જે આવી રહી છે ને ખૂબ જ સરસ લાગી રહ્યું છે. હવે બીજી એક ટીપ કહી દઉં તમને. આપણે ઘણી વખત ખાંડ નાખતા હોઈએ છે ને તો આ ડુંગળી સાથે એમાં ખાંડ નાખશો ને તો ડુંગળી બી તમારી બળશે નહીં અને ડુંગળીનો ટેસ્ટ બી સારો રહેશે અને ખાંડ બી તમારી ઓગળી જશે. એટલે મેં આખી ખાંડ લીધી છે, નહીં તો તમે પીસેલી ખાંડ, એટલે મેં ખાસ આખી ખાંડ. એટલે ડુંગળી જ્યારે આપણે સાતળતા હોઈએ ત્યારે જ ખાંડ નાખી દેવાની, એટલે ખાંડ બી આપણી ઓગળી જાય અને ડુંગળી બળશે નહીં તમારી. ઓકે, એક સરસ મજાની ટિપ્સ અગેન આપીશ કે જ્યારે આપણે ડુંગળી સાતળતા હોય, અગર લો ફ્લેમ પર બી સાતળતા હોય ઘણીવાર લાલ થઈ જતી હોય છે, તો એ વખતે તમે થોડીક ખાંડ નાખી દો તો એ બળશે નહીં અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. આની અંદર ખાંડ નાખીએ તો ગળપણનું પ્રમાણ આમ બેલેન્સ થઈ જતું હોય છે કે ગળ્યો ટેસ્ટ આવે છે? નહીં આવે, તીખો જ ટેસ્ટ આવશે. ઓકે, કારણ કે અગેન આની અંદર મસાલા પણ ચમચી ખાંડ નાખી છે. ઓકે, પણ આ સમોસાનો ખાટો, તીખો ને ગળ્યો ત્રણેય ટેસ્ટ આવશે તમને. એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં કંઈક ચટપટું, ખાટું, તીખું અને ગળ્યું અને બધું એકદમ બેલેન્સ બનવાનું છે. તમે કહો છો કે આની અંદર બધી જ ટાઈપનો ટેસ્ટ આવે છે, ખાટો, ગળ્યો, તીખો. તમે આ ફર્સ્ટ ટાઈમ આ રેસીપી ક્યારે બનાવી હતી? અમે તો આ રેસીપી કેવું છે કે અમારા કચ્છમાં અમે પહેલા ગામડાના છીએ, તો ગામડામાં કોઈ ગેસ્ટ આવવાનું હોય ને તો ઘરના ઇન્ગ્રેડિયન્ટથી જ આપણે ફરસાણ બનાવવાનું. અમે સ્વીટ બી ઘરે બનાવીએ, ફરસાણ બી. એટલે અમારા ઘરે કોઈ બી મહેમાન આવવાનું હોય ને તો અમને ખબર હોય
કે આવવાનું છે એટલે અમે આ 2 દિવસ પહેલા આનું પ્રિપરેશન કરી દઈએ અને મહેમાન આવે ત્યારે અમારે એકદમ ક્વિક બની જાય. બની જાય. મહેમાન આવતા હોય એટલે મહેમાનો જોડે પણ આપણે સમય આપવાનો હોય છે, એમની સાથે બેસવાનું પણ હોય છે અને સાથે સાથે આવી કંઈક સરસ મજાની રેસીપી પણ બનાવવાની હોય છે. હવે આપણી ડુંગળી બી સાતળાઈ ગઈ એકદમ અને કલર બી એકદમ બહુ સરસ આવી બરાબર. હવે આપણે એમાં આપણા મસાલા એડ કરી દઈશું. અડધી ચમચી આપણે હળદર લઈ લઈશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા પાવડર, ઓકે, સ્વાદ અનુસાર થોડુંક મીઠું, કેમ કે આપણે આમાં ચણાના લોટમાં બી મીઠું નાખ્યું છે એટલે આપણે ડુંગળીના ભાગનું જ અત્યારે મીઠું નાખવાનું છે. ઓકે, અને આમાં થોડોક ગરમ મસાલો લઈશું. આ મેં ઘરે ગરમ મસાલો બનાવેલો છે. ઓકે. આપણે શાકનો જે ગરમ મસાલો બનાવીએ છીએ એ જ છે. આની અંદર બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા એડ નથી કર્યા, જેમ કે આપણે જોવા જઈએ તો કચ્છીની જે સ્પેશિયલ મસાલા આવતા હોય છે એ પણ બહુ અલગ હોય છે. હા, એ બી તમે દાબેલીનો ને તમે ઘરે અલગથી બનાવો તો એનો આખો ટેસ્ટ બી અલગ આવે ને આખું અલગ થાય. અમે થોડા કાજુ નાખીએ છીએ, ઓપ્શનલ છે પણ આનો ટેસ્ટ સારો લાગશે આમાં. ઓકે. હવે આપણો આ બધા ચણાનો લોટ નાખી દઈશું આપણે એનો. ઓકે. બધું મિક્સ કર્યા પછી આપણે જે મોઠિયાનું મિશ્રણ આપણે ક્રશ કરીને રાખ્યું હતું એ આપણે એડ કરતા જઈશું. થોડું થોડું નાખી અને પેલા મિક્સ કરતા જઈશું આપણે. ઓકે. હવે આપણે આપણી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ બધું મિક્સ કરી લઈશું બરાબર એકદમ. તો લોટ નાખ્યા બાદ તરત જ આપણે ગેસ બંધ કરી દઈએ, કેમ કે આપણે લોટને તળી લીધું છે એટલે લોટનો બિલકુલ કચાશ નથી, શેકાયેલો લોટ છે. ઓકે. 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખશું. તમારે લીંબુનો રસ ના નાખવો તો આમચૂર પાવડર બી નાખી શકો છો. ઓકે. આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે. આને બહુ વધારે શેકવાની જરૂરત નથી અને લીંબુના મતલબ રસ નાખ્યો છે તો એનું પાણી થોડુંક અંદર રહેશે તો પણ આ લોંગ ટાઈમ સુધી રહેશે, કારણ કે પાણી આપણે કોઈ બી ફોર્મમાં એડ કરીએ તો એ રહેશે. ઓકે. થોડોક શેકી લઈએ છે. ગરમ પેન તો ગરમ જ હોય, પેન ગરમ જ છે એટલે આપણે થોડી વાર આપણે એને પ્રોપરલી મિક્સ કરીને શેકી લઈએ છે. જો થઈ ગયું છે ને આપણું. હવે આને 2 થી 5 મિનિટ ઠંડુ પડવા દઈએ પછી આપણે આપણા સમોસાનું તૈયારી. ઓકે. તો ડિમ્પલબેન, સ્ટફિંગ તો સરસ મજાનું ઠંડુ પણ પડી ગયું છે. હવે આપણે સમોસા આપણા ભરીએ ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઉં છું અને આપણે સમોસા વણવાનું ચાલુ કરી દઈએ. ઓકે. સ્ટફિંગ પ્રિપેર છે. હવે આપણે સમોસાની પટ્ટીઓ વણી કાઢીએ અને સાથે સાથે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે. એના ગોલ ગોલ લુવા કરી લેશું આવી રીતના. ઓકે. આપણે વણી લઈશું. હવે આપણે સમોસા માટે આપણે જેનું પડ છે વણી લેશું. ઓકે. અને આનો લોટ પણ સરસ કડક પ્રોપર બંધાયો છે. હા, બંધાયો છે એટલે વણતા બી આપણને જરાય તકલીફ નથી. રેગ્યુલર જે સમોસા બનતા હોય એ જ સાઈઝમાં આપણે રાખી શકીએ છીએ. ઉપરાંત તમને જે ગમતા હોય એ રીતે નાના મોટા કરી શકો છો. હવે હું તમને બતાવી દઉં. આપણે આવી રીતે થોડુંક કટ કરી લેવાનું છે. ઓકે. હવે આપણે આને આવી રીતે સમોસાનો શેપ આપવાનો છે. આવી રીતે પાણી લગાડીને કરી દેવાનું છે એટલે આપણું ખુલે નહીં. ઓકે. આવી રીતે દબાઈ દેવાનું છે. સમોસો વણી સાઈડમાંથી કટ આપ્યો છે. આપણે જેમ રેગ્યુલર કોન જેવો શેપ થઈ ગયો છે. ઓકે. હવે આપણે આમાં જે સ્ટફિંગ કર્યું હતું એ ભરી લેશું. કોર્નર પર સહેજ પાણી લગાડ્યું છે જેથી કરીને ઉખડે નહીં અને સ્ટફિંગ ભરી દીધું છે. સ્ટફિંગ ભર્યું છે એકદમ સરસ. હવે આપણે આવી રીતે આને પાછું આના ઉપર પાણી લગાવી આ 2 ભાગ છે ભેગા કરી દેવાના છે આપણા. ઓકે. હવે એનું જે મેઇન કચ્છમાં આવી રીતે વણાક વરેલા હોય છે સમોસા. કોર્નર્સ છે એને આપણે વાળી દીધી છે, જેમ આપણે પેલું ઘૂઘરા કહેવાય છે દિવાળીમાં. આ અમારા કચ્છી સમોસા. ઓકે. કચ્છી સમોસાની સ્પેશિયાલિટી બી એ છે, એનો લુક પણ ડિફરન્ટ છે આખો. એની જે કોર્નર્સ છે એને આપણે ઘૂઘરાને જેમ શેપ આપતા હોઈએ ને એવી રીતે શેપ આપ્યો છે.
પ્રસંગ હોય તો આપણે કેવું કચોરી કે ત્યારે અમારા પ્રસંગોમાં સમોસા વધારે લગ્ન મળતા. પ્રસંગોમાં પણ આ જ રીતના સમોસા હોય. સમોસા મળતા હોય છે. ઓકે. એટલે કચ્છમાં તમે જાઓ ને તો તમને પેલા જે રેગ્યુલર સમોસા છે ને એ ક્યાંય નહીં મળે, તમને આવા જ સમોસા ખાવા મળશે જે ખૂબ જ ટેસ્ટી છે. હવે તો બધું આ કેટરિંગ ને બધું આવી ગયું છે ને, એટલે હવે તો બધા પંજાબી સમોસા, ચાઇનીઝ સમોસા બધું મળે છે. પણ પહેલાના વખતમાં તો, અત્યારે છે એવું નહીં કે નહીં, પણ પહેલાના વખતમાં તો આ જ મળતા હતા. હવે અત્યારે તો બહુ બધું નવું વેરિએશન આવી ગયું છે, એટલે બધું અલગ અલગ હોય છે, પણ હજી આનો ટ્રેન્ડ છે જ. ઓકે, કારણ કે આ ઓથેન્ટિક ત્યાંની વાનગી છે, એટલે આ તો મળે જ, મતલબ આ તો હોય જ. હા. અને આનો જે સ્પેશિયલી મસાલો, મને આની રેસીપી ખૂબ જ ગમી. અને મસાલો ખાસા દિવસ સુધી આ સ્ટોર રાખી શકાય છે, ઇવન બહાર પણ રાખી શકાય છે. તો સમોસા ભરાઈને રેડી થઈ ગયા છે. જોઈ શકો છો એને શેપ પણ અલગ રીતનો આપ્યો છે. આપણે જેમ ઘૂઘરાને શેપ આપીએ છીએ એ રીતનો આપ્યો છે, અને સરસ મજાના પ્રિપેર થઈ ગયા છે. હવે આપણે એને તળી લઈશું. હવે આપણે જોઈ લઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણા ઘૂઘરા નાખશું અંદર. ડિમ્પલબેન, કચ્છી કલ્ચરની વાત કરીએ, હા, ત્યાંના પહેરવેશની વાત કરીએ તો ખૂબ જ સરસ સરસ મળતું હોય છે ત્યાં. અમારા કચ્છની બાંધણી અને કચ્છની અજરક પ્રિન્ટની સાડીઓ, જે મોડલ સિલ્ક, એ અમારું કચ્છનું ખાસ છે. એ તમને કચ્છ જેવું ક્યાંય નહીં મળે જોવા. અને ખાસ તમે કચ્છમાં ક્યાંય બી જાઓ ને તો તમે જાતે બનતા જ જોશો. તમે બાંધણીની સાડીઓમાં જે બંધ બાંધે છે ને, લેડીઝો આપણે ઘર બેઠે બંધ બાંધતી હોય છે, તમને જોવા મળે. સ્પેશિયલી ઘરે બેસીને જે લોકો બાંધે છે, જે બાંધણીના વાળતા હોય છે, જે ફોલ્ડ કરતા હોય છે, બંધ જે એક એક બંધ હોય છે ને એ બાંધે છે. અને જે અજરક પ્રિન્ટ મળે છે અમારે કચ્છની, તો એ અજરક પ્રિન્ટ તમે જોશો ને તો જાતે એ લોકો વેજીટેબલ માંથી કલર બનાવીને અજરક પ્રિન્ટ બનાવે છે. શું વાત છે! ઓકે, કચ્છમાં આજે ડિમ્પલબેને કહ્યું અજરક પ્રિન્ટ ખૂબ જ ફેમસ છે, બાંધણી ફેમસ છે. એટલે એકદમ રઈના દાણા જેટલી ઝીણી ઝીણી બાંધણી ઘરે જ બહેનો આખું એનું યુનિટ ચાલતું હોય છે, ઘરે જ બનતી હોય છે. અને ત્યાં આ બધા મટીરિયલ્સ પણ આખા ડિફરન્ટ મળે છે. ત્યાં બને છે, જાતે જ બનાવે છે એ લોકો. હવે તો બધે જ બાંધણી મળે છે. ફેમસ છે જે ઓથેન્ટિક એનું જે મટીરિયલ હોય છે, ફેબ્રિક હોય છે, એ બહુ જ ડિફરન્ટ હોય છે કચ્છનું. અને કચ્છમાં તમને ખાવામાં બી જે તમે સ્વીટ, ત્યાંની કચ્છની સ્વીટ તમે ખાઓ ને એકવાર, તો તમે બીજે ક્યાંયની સ્વીટ તો ખાવો જ નહીં. અને અમારા કચ્છની સ્વીટની ખાસિયત શું છે કે બગડતી નથી જલ્દી. ત્યારે તમે અહીંયા કોઈ બી માવાની આઈટમ છે ને 2 થી 3 દિવસમાં બગડી જાય. એક્ઝેક્ટલી. તો તમે ત્યાંની જો કોઈ બી સ્વીટ છે ને 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો. અને ત્યાં શેકેલા પેડા મળે છે ને, તો તમે 1.5 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો, તો બી ફૂગ ના વરે. એનું શું કોઈ ખાસ રીઝન? એને માવાને, પ્યોર માવાને શેકવામાં આવે છે. અને ત્યાંનો માવો જે મળે છે ને, લાલ કલર, આપણે કેવું વ્હાઈટ માવો મળે એવો લાલ માવો મળે છે. ઓકે. અને તમે જેટલું માવો શેકો ને એમાંથી ઘી નીકળે. ઓકે, જે ઘીમાંથી જ બનતો માવો હોય છે લાલ. હા. ત્યારે આપણે જ્યારે માવો શેકીએ ને ત્યારે ઘી નાખતા હોઈએ છે, ત્યારે ત્યાંનો માવો તમે શેકો ને તો એમાંથી ઘી છૂટું પડે. એટલે માવો શેકાઈ જાય ને તો એના પેંડા બગડતા નથી, શેકેલા પેંડા. ઓકે, ત્યાં જે શેકેલા પેંડા મળે છે, જે કચ્છના ઓથેન્ટિક શેકેલા પેંડા મળે છે, એ એમને જેમ કીધું કે એ જે માવો હોય છે એમાંથી ઘી છૂટું પડતું જે છે ને પ્રોપરલી શેકવામાં આવે છે. એટલે એ લોંગ પીરિયડ સુધી, એટલે કે છે કે 2 મહિના સુધી ત્યાંના જે પેંડા હોય છે બગડતા નથી, શેકેલા પેંડા અદ્ભુત હોય છે. હવે ઓલમોસ્ટ આને આપણે બદામી રંગના થાય ત્યાં સુધી આપણે આને પ્રોપરલી તળી લઈશું. ઓકે, જો હવે આપણા બધા સમોસા તળાઈ ગયા છે. ગેસ બંધ કરી દઈશું આપણું. આ રીતે સરસ એકદમ જો તમે જોઈ શકો છો, એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. ઓકે, સમોસા તળાઈ ગયા છે અને સર્વ કરી દઈએ આપણે. દર્શક મિત્રો જોઈ શકો છો, બ્રાઉન અને એકદમ ખસ્તા પડ થયું છે. જે ટિપ્સ ડિમ્પલબેને આપી એમ ગરમ ઘીનું મોણ નાખવાથી આ રીતના સરસ ક્રિસ્પી પડ બને છે. અને બધા જ સમોસા એકદમ સરસ રીતના તળાઈને પ્રિપેર થઈ ગયા છે. સુપર, બહુ જ સરસ લાગે છે. અને આપણે સર્વ કર્યું છે ગ્રીન ચટણી અને ખજૂર આમલી ચટણી, ગળી ચટણીથી. તો રેડી છે કચ્છી સમોસા.
હવે તમે ટેસ્ટ કરો અને કહો કેવા બન્યા છે. ડેફિનેટલી આ એક એકદમ ડિફરન્ટ ઓથેન્ટિક કચ્છની રેસીપી છે. તો કચ્છી સમોસા રેડી છે. હવે હું આને ટેસ્ટ કરવાની છું ને તમને કહીશ કે આ કેવા બન્યા છે. બહુ જ અદ્ભુત, એટલો ટેસ્ટ એટલો સરસ છે ને. અને કચ્છી જે ઓથેન્ટિક સમોસાનો ટેસ્ટ મને તો બહુ જ મજા પડી. એમાં જેમ એમને કહ્યું ખાટો, ગળ્યો, તીખો બધો જ ટેસ્ટ એકદમ બેલેન્સ છે અને બહુ જ મજા પડી મને આ ટેસ્ટ કરવાની. તમે પણ આ તમારા રસોડે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ ડિમ્પલબેન, આટલી સરસ રેસીપી, ઓથેન્ટિક રેસીપી અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માટે. જો તમે પણ આવી જ સરસ મજાની રેસીપી બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને SMS કરો. અમે આવી પહોંચીશું અમારી ટીમ સાથે તમારા ઘર આંગણે અને બનાવીશું આવી તે જ ડિમ્પલબેનની જેમ સરસ મજાની રેસીપી. આવી જ અવનવી રેસીપી સાથે નેક્સ્ટ એપિસોડમાં મળીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. આવજો.